નમસ્તે બધાને. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં અમે બધા ઉછર્યા છીએ અને એ સંસ્કૃતિની માંગ અત્યારે એવી છે કે બધા જ હિન્દુ ભાઈ બહેનો બધા ભેગા થાય અને સાથે મળીને ઉત્સવ પ્રિયાહા. તો આ શિવરાત્રિ આવતા રવિવાર આવે છે, તો એ શિવરાત્રિનો જે ઉત્સવ છે એ સમગ્ર હિન્દુ સમાજનો ઉત્સવ છે. તો દરેક હિન્દુઓએ આ ઉત્સવમાં ભાગ લેવો જોઈએ. એના માટેનું કાર્યાલયનું ઓપનિંગ અહીંયા થયું છે ધીંગેશ્વર મહાદેવના ચોકમાં, ત્યાં જ્યાં ઊભા છે ત્યાં. અને આવતા રવિવારે સવારના 9 વાગે પારેશ્વર ચોકથી આ ભવ્ય અતિ ભવ્ય આપણી યાત્રા નીકળવાની છે. અને ભૂતનાથ મંદિરના જે પણ બધા અમારા સેવકો છે એ બધા 11 વર્ષથી લડે છે. અમારું 12મું વર્ષ છે. આમે તમે જુઓ ને કે કુંભની અંદર પણ 12 વર્ષે કુંભ ફરીથી રિપીટ થતો હોય છે. તો આ 12 વર્ષનું મહત્ત્વ છે, એટલે 12મું વર્ષ છે. અને મારી બધા જ ભાઈઓ બહેનો, સનાતન હિન્દુ ધર્મના ભાઈઓ બહેનોને અપીલ છે કે આવો સાથે મળીને ભવ્ય તે ભવ્ય આ યાત્રામાં જોડાઈએ. કારણ કે આ યાત્રા છે એ માત્ર યાત્રા નથી, એ હિન્દુ અસ્મિતાનું ગૌરવ છે. કારણ કે તમે જ્યારે યાત્રામાં આવો છો ત્યારે તમે એ વસ્તુનો જયજયકાર કરો છો કે અમે હિન્દુ છીએ, એનું અમને ગર્વ છે. એટલે આવું સુંદર મજાનું કાર્ય જે આવતા રવિવારે થવાનું છે એની જાગૃતિ માટે અત્યારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રિનો પર્વ 15 તારીખે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે રાજાશાહીના વખતથી પરંપરાગત રીતે ગોસ્વામી સમાજ હર હંમેશ મહાશિવરાત્રિની રવાડીનો ઉત્સવ રંગે ચંગેથી ઉજવતા હતા. છેલ્લા 12 વર્ષથી આ 12મું વર્ષ છે. ગોસ્વામી સમાજે સનાતન હિન્દુ સનાતન સમાજને આની અંદર આહ્વાન કર્યું અને મહાશિવરાત્રિની મહારવાડીમાં જોડાવા માટેનું આમંત્રણ આપી અને આ એક નેક કાર્ય ગોસ્વામી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને આપણે સૌની પવિત્ર ફરજ છે કે જ્યારે ભગવાન ભોળાનાથનો, દેવોના દેવ મહાદેવનો જ્યારે ઉત્સવ આવતો હોય ત્યારે તમામ સનાતન હિન્દુ સમાજના દરેક વ્યક્તિએ આ ઉત્સવમાં જોડાવવું જોઈએ. 15 તારીખના પારેશ્વર ચોકથી મહાકાલેશ્વર મંદિરથી જ્યારે આ રવાડી નીકળતી હોય ત્યારે આપણે ખૂબ મોટી સંખ્યામાં આ રવાડીમાં ઉત્સવમાં ભાગ લેવો જોઈએ. ઘણા લગ્ન પ્રસંગો છે, પણ છતાં પણ આ લગ્ન પ્રસંગમાંથી સમય કાઢી અને 15 તારીખે આ મહાશિવરાત્રિના આયોજનમાં આપે ભાગ લેવો જોઈએ. મહાશિવરાત્રિના દિવસે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. તમામ દાતાઓએ જે સહયોગ આપ્યો છે એ તમામ દાતાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને હર હંમેશ જ્યારે સનાતન સમાજનું આહ્વાન થતું હોય છે ત્યારે દાતાઓ પોતાના દાન અવિરત રીતે આપતા હોય છે. એ દાનમાં ખૂબ વધારો કરે અને આવી જ રીતે ભગવાન ભોળાનાથનો જે ઉત્સવ છે એને રંગે ચંગે મનાવે. અને આ આપણે જ્યારે અહીંયા ધીંગેશ્વર મંદિરની સામે પૂજા ડાઇનિંગ હોલની સામે જ્યારે આપણું કાર્યાલય છે, તો દરરોજ આ કાર્યાલયની મુલાકાત લેવા 14 તારીખ સુધી આવો અને 14 તારીખે કેવી રીતે રાત્રે આયોજન કરો અને 15 તારીખે વધુને વધુ સનાતનીઓ આ ઉત્સવમાં ભાગ લે એવી મારી આપ સૌને હાર્દિક નિમંત્રણ છે, અપીલ છે. અને આપ સૌ મહાદેવના નાદથી આજે જ્યારે બાઇક રેલી છે ત્યારે એક અવેરનેસ છે કે મહાદેવની 15 તારીખે જે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એની એક ભાગરૂપે આ મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હર હર મહાદેવ. મારું નામ પ્રકાશ ગોસ્વામી છે. આપ સૌ જાણો છો હર હંમેશની મુજબ આ વર્ષે પણ દેવાધિદેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રિ આગામી તારીખ 15મી ફેબ્રુઆરી રવિવારના સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને હર હંમેશની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા ભુજના માર્ગો પર નીકળવાની છે. એના ભાગરૂપે આજે તારીખ 8/2 રવિવારના બાઇક રેલી સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ બહેનોની અત્રે કાર્યાલય મધ્યથી ભુજના નક્કી કરેલા માર્ગો પર નીકળશે. મહાદેવના શિવરાત્રિ શોભાયાત્રાના પ્રચાર પ્રસાર અર્થે આજની આ બાઇક રેલી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે સમસ્ત હિન્દુ સમાજના યુવાનો, સમાજોના આગેવાનોની સાથે મળીને આજે આ બાઇક રેલી ભુજના માર્ગો પર ફરવાની છે. આપ જાણો છો એ મુજબ હર હંમેશની જેમ દર વખતે આ વખતે પણ મહાશિવરાત્રિની અંદર ઘણા બધા કાર્યક્રમો કાર્યાલય મધ્યે યોજવામાં આવતા હોય છે. મારી સમસ્ત હિન્દુ સમાજ મહાશિવરાત્રિ મહાશોભાયાત્રા સમિતિ વતી આપ સૌને
નમ્ર વિનંતી અપીલ છે, આપ અમારા કાર્યાલય પર પધારો, આપના પ્લોટ્સ, આપનું યોગદાન સમસ્ત હિન્દુ સમાજ વતી આપ સૌ પધારી અને આ શોભાયાત્રામાં આપની હાજરી પુરાવો. સાથે જેટલા બી લોકો આજે પણ આ સમાજ સાથે જોડાયેલા છે, સમાજના મહાશિવરાત્રિ શોભાયાત્રા સમિતિ સાથે જોડાયેલા છે, તમામનો હું હૃદયપૂર્વક સમિતિ વતી આભાર માનું છું. અને આવી રીતે આપ સૌનો સાથ સહકાર મળતો રહે એ જ અપેક્ષા સૌને હર હર મહાદેવ. ગુરુ કયા રૂટ લેવામાં આવ્યા? આપ જાણો છો મુજબ આજે આ બાઇક રેલી કાર્યાલયથી રામધૂનથી ખેંગાર પાર્કથી મંગલમથી તાલુકા પંચાયત થઈ જ્યુબિલી ગ્રાઉન્ડથી આરટીઓ સર્કલ પાસે થઈ હોસ્પિટલ રોડથી જિલ્લા પંચાયત બસ સ્ટેન્ડ સુધી આવી અને પાછી કાર્યાલય પર્યાકાને સંભાવના કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.